નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. કડી-રાજપુર હાઈવે ઉપર દૂધના વાહનમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે મહામુસીબતે આગને કાબૂમાં લીધી. દિવસે ને દિવસે સમગ્ર રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના રાજપુર ગામની સીમ હાઈવે રોડ ઉપર એક દૂધના વાહનને આગ લાગતા રોડ ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે ફાયર બ્રિગેડના વાહનો આવી પહોંચ્યા હતા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી. પાટણના ભીલવનમાં ટ્રિપલ તલાક આપનાર પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. કામકાજ બાબતે ત્રાસ આપી મૌખિક તલાક આપી દીધા હતા. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવન ગામમાં એક યુવકે તેની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ભોગ બનનાર મહિલાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ વાગડોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માનેજા રાધાકૃષ્ણ પાર્કમાં એક સાથે 9 મકાનોની છતની પેરાફીટ તૂટી પડી. 3 મહિલા ઈજાગ્રસ્ત. વડોદરા શહેરના માનેજા ફાટક પાસે આવેલા 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક સાથે 9 મકાનની છતની પેરાફીટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં 3 મહિલાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવમાં રહીશોએ બિલ્ડરને જવાબદારી ઠેરવી તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે તંત્રએ બાંધકામ 30 થી 35 વર્ષ જૂનું હોવાથી મકાન માલિકોને નોટિસ આપી હતી અને ઘટના નોટિસ આપ્યાના દિવસે જ બની હતી. કલોલ તાલુકાના રાંચરડા શિલદ રોડ ઉપર બાઇક અને આઈસર ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 ઘાયલ, એકની હાલત ગંભીર. મહેસાણા જિલ્લાના બાલિયાસણ ગામે રહેતા દેસાઈ વિશાલ અમરતભાઈ તેમજ તેમના ગામના ચિરાગભાઈ મનુભાઈ ચાવડા અમદાવાદ નોકરીએ જવા બાઇક લઈને રાંચરડા શિલદ રોડ ઉપર આવેલ સંતુર ફાર્મ પાસેના કટ પાસે પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવતા આઈસર ચાલકે વળાંકમાં સામે આવતા બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.